हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। तो ट्रिची से मदुराई की हमें ट्रिप मिल गई है, तो આપણે આવી ગયા જે ગાય ભરીને જવાનું છે આપણે। તો ચાલો આપણે જે જગ્યાએથી ગાય લઈને જવાનું છે તે જગ્યાએ આપણે આવી ગયા। તો ચાલો હવે આપણે આપણા ટ્રક જોડે જઈએ। તો આપણે દોડતા દોડતા ચાલ્યા। તો આપણી ગાડીમાં અંદર આવી ગયા, આપણે બેસી ગયા। ચલો આપણે ગાડી ચાલુ કરી દઈએ હવે। જે આપણે ટ્રક છે એક સિગ્મા કંપનીનો આપણે ટ્રક છે, તમે જોઈ શકો બહારથી। તો ઓલરેડી આપણે તમે જોઈ શકો કાઉ અંદર જે ગાય અંદર આપણે ભરાઈ ગઈ છે। કમસે કમ ગાય છે એ 2, 4, 6। તો આપણી ગાડીની અંદર 6 ગાયો ભરેલી છે। તો આપણે ઓલરેડી ગાય ભરીને જવાનું છે ટ્રિચી છે મદુરાઈ। તો આપણે ચાલ્યા ટ્રક લઈને। ગાયો ભરેલી છે એટલે શાંતિ જવું પડશે, કારણ કે એમના એ એક જીવ છે એટલે આપણે હાચવીને ગાડી ચલાવવી પડશે। તો આપણે અહીંથી ટર્ન મારી દઈએ, સાઈડ લાઇટ આપી દીધી। તો આપણે ચાલ્યા। હવે થોડી સ્પીડ વધારીશું, કારણ કે રોડ ખાલી હતી માટે આપણે થોડી સ્પીડ વધારીએ। આગળથી ગાડી જઈ તમે જોઈ શકો, સામેથી બીજી એક ટ્રક આવી, તો એથી થોડી સ્પીડ વધારી દીધી આપણે। તો તમે જોઈ શકો કમસે કમ મારી ગાડીની સ્પીડ છે 60ની આસપાસ છે। તો અહીંયા બ્રેક મારી દઈએ, અહીંથી આપણે વળવાનું છે જમણી બાજુ। તો અહીંથી આપણે ફૂલ ટર્ન મારવો પડશે, કારણ કે આપણે ગાડી એક સાઈડ દબાઈ ગયેલી છે, તે માટે આપણે ફૂલ ગાડીનો ટર્ન મારી દીધું, તમે જોઈ શકો। તો હવે આપણે હાઈવે ઉપર આવી જઈએ છીએ, મેન હાઈવે છે ત્યાં આપણે આવી જઈએ છીએ। હવે થોડી સ્પીડ વધારીશું આપણી ગાડીની। તો આપણી ગાડીની બાજુમાં થઈને એક બસ જાય છે ટ્રાવેલ્સ, તમે જોઈ શકો। ગાડીની થોડી બ્રેક મારી, તો હવે થોડી સ્પીડ વધારીશું। ગાયો શાંતિથી અંદર ઊભી છે, તમે જોઈ શકો 2, 4, 6 ગાયો અંદર છે આપણા। બાજુમાં થઈને બીજો ટ્રક નીકળ્યો। તો હવે થોડી સ્પીડ વધારીશું। તો આપણી ગાડી તો કેવી લાગે કોમેન્ટ કરીને બતાવજો। તો આપણે ગાડીની અંદરનું લોકેશન હું તમને બતાવું કેવું લાગે, તમે જોઈ શકો કમ્પ્લીટ ગાડી જેવું રિયલ મહેસૂસ થાય એવું રીતે સેમ આપણે ગાડી ચાલે, તમે જોઈ શકો। આપણી ગાડીની સ્પીડ છે 56, સ્ટેરિંગ પણ ઓરિજિનલ છે। જેમ તમે ઓરિજિનલ ગાડી ચલાવો તમને એવી ફિલિંગ આવે। આપણી આગળ જાય છે એક ટ્રાવેલ્સ જાય છે, અહીંથી આપણે ટર્ન મારવાના। તો આપણે ઓલરેડી ટર્ન મારી દીધો, તમે જોઈ શકો। તો હવે થોડી સ્પીડ વધારી દઈએ। આજુબાજુને તમે લોકેશન જોઈ શકો, પહાડી એરિયા, હા પહાડવાળો, ઝાડ પણ છે, રળિયામણું લાગે, તમારું વાતાવરણ એક નંબર જોરદાર લાગે છે। તો હવે થોડી સ્પીડ વધારીશું, આપણી ગાડી ટોપ જા। ગાય તો તમને અરીસામાં દેખાતું જ હશે, સાઈડમાં મિરર જે ગ્લાસ છે તેની અંદર દેખાતું છે। ગાયો કમ્પ્લીટ આપણી ગાડીની અંદર ઊભી જ છે। તો ઓલરેડી આપણે જે જગ્યાએ ગાયો ઉતારવાની તે જગ્યાએ આવી જઈશું હવે। તો તમે જોઈશો વેલકમ ટુ મદુરાઈ, જે આપણે પહોંચી ગયા છીએ સિટીની અંદર। ચોકડી પડતી હતી એટલે આપણે બ્રેક મારી, તો સીધી આપણે જવા દઈએ। ઉપરથી આપણે ટ્રક કેવી લાગે સાઈડમાં પણ તમે જોઈ શકો, ગાયો કમ્પ્લીટ રેડી જ છે, ઊભી જ છે, કોઈ તકલીફ આપી નહીં। તો અહીંથી આપણે ટર્ન મારી દઈએ આપણી ગાડીનો। તો ઓલરેડી આપણા ગાડીનો ટર્ન મારી દીધો। અહીંથી આપણે જે સામેની સાઈડ ગોડાઉન દેખાય તેની ગોડાઉનની અંદર જવા દઈએ ગાડી। તો ઓલરેડી આપણે
જે જગ્યાએ આપણે ગાયો ઉતારવાની તે જગ્યાએ આપણે આવી ગયા છીએ. ટર્ન વાગ્યો નહોતો તે માટે આપણે રિવર્સ મારી દઈએ. તો આપણે રિવર્સ મારી દીધો. હવે જે જગ્યાએ આપણે ગ્રીન ટીક દેખાય તે જગ્યાએ આપણે ગાડી પાર્ક કરવી પડશે. ઓલરેડી આપણે ગાયો જે જગ્યાએ ઉતારવાની તે જગ્યાએ આપણે આવી ગયા છીએ. તો આપણા માલિકે આપણે તમે જોઈ શકો એક સ્લીપ આપી દીધી, જોબ કમ્પ્લીટ. જો 19,640 રૂપિયા આપણે ભાડું થયું. TRXP 34 છે આપણો. તો વિડીયો તમને કેવો લાગ્યો જોજો કમ્પ્લીટ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. और આવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચ.